દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપામાં શ્રી નિર્મળ હૃદય સારસ્વત મંડળ સંચાલિત શ્રી NP ધોળુ જ્ઞાનતીર્થ અને શ્રીમતી RM માંકાડી મહાવિદ્યાલયમાં ઇન્ફોચિપ્સ અમદાવાદ અને પરખ સંસ્થા હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે વિદ્યાલયમાં અભ્યાસ કરતી દીકરીઓમાં માસિક ધર્મ વિશેની સામાન્ય સમજ અને સ્વચ્છતા અંતર્ગત જાણકારીનો સેમિનાર યોજાયો। પરખ સંસ્થા હિંમતનગરના મંત્રીશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ માનનીય શ્રી કુમારી કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। સૌપ્રથમ વિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય શ્રી શૈલેષભાઈ શ્રી પ્રજાપતિએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને અભિવાદન કર્યું હતું અને વિદ્યાલયનો ટૂંકમાં પરિચય આપ્યો હતો। અધ્યક્ષ મહોદય શ્રી કુમારી કૌશલ્યા કુંવરબાએ તેઓની સંસ્થા દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ અને તેમના કાર્યક્ષેત્ર વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આ સાથે ટ્રસ્ટી મંડળ પશ્ચિમ રેલવે બોર્ડના સલાહકાર સભ્ય શ્રી મોહનભાઈ પટેલ, પરખ સંસ્થાના પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, યુવા કાર્યકર શ્રી ભરતભાઈ પટેલ, દામાવાસ આરોગ્ય વિભાગના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો। ધોરણ 9 થી 12ની દીકરીઓને માસિક ધર્મ અને તે સમયગાળા દરમિયાન સ્વચ્છતા જળવાય તે હેતુથી સેનેટરી પેડના કીટનું વિતરણ અને તે બાબતે ધ્યાનમાં રાખવાની બાબતો અને માન્યતાઓ વિશે વિસ્તૃત ચર્ચા દ્વારા આરોગ્ય વિભાગ અને અધ્યક્ષ બહેન શ્રી વ્યક્તિગત સમજ આપી પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી। વિદ્યાલયના ટ્રસ્ટીગણ અને શાળા પરિવારે ઇન્ફોચિપ્સ અને પરખ સંસ્થાનો આવી સેવાકીય પ્રવૃત્તિ બદલ આભાર વ્યક્ત કર્યો હતો। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।